કચ્છની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટેનો જિલ્લા કક્ષાનો રમતોત્સવ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજ ખાતે યોજાયો હતો। જિલ્લા પંચાયતના નવનિયુક્ત અધ્યક્ષા શ્રી કૌશલાબેન માધાપરિયા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી રમતોત્સવ ખુલ્લો મુકાયો હતો। ક્લસ્ટર કક્ષાએ સમગ્ર જિલ્લામાંથી 15,465 જેટલા બાળકોએ રમતોત્સવમાં ભાગ લીધો હતો, જેમાંથી વિજેતા થનાર વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાએ રમતગમતની સ્પર્ધામાં ભાગ લીધો હતો। તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાને વિજેતા થનાર 560 ખેલાડીઓએ વ્યક્તિગત રમતો અને સાંઘિક રમતોમાં જોશભેર ઝંપલાવ્યું હતું। મિડલ સ્કૂલ ગ્રાઉન્ડમાં યોજાયેલા રમતોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં ડીવાયએસપી શ્રી જે.કે. જયસ્વાલ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડોક્ટર મુકેશભાઈ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી બહાદુરસિંહ સોલંકી, ડાયટ ભુજના પ્રાચાર્ય શ્રી અશ્વિનભાઈ પટેલ, જિલ્લા રમતગમત અધિકારી શ્રી રોહિતસિંહ પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી રામસંગજી જાડેજા, રાજ્ય શિક્ષક સંઘના ઉપપ્રમુખ શ્રી હરિસિંહજી જાડેજા હાજર રહ્યા હતા અને રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા। વિજેતાઓને ટ્રોફી મદનકુમાર ઠક્કર તરફથી આપવામાં આવી હતી। જિલ્લા કક્ષાએ વિજેતા થનાર ખેલાડી ઝોન કક્ષાએ કચ્છનું પ્રતિનિધિત્વ કરશે। વધુ માહિતી આપતા તાલીમ ભવનના પ્રાચાર્ય શ્રી અશ્વિનભાઈ પટેલે ચંચળ સાથે વાત કરી હતી। ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ GCRT ગાંધીનગરના નેજા હેઠળ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભુજ મધ્યે જિલ્લા કક્ષાનો રમતોત્સવ આજરોજ યોજાઈ રહ્યો છે। ત્યારે CRC કક્ષાએ સમગ્ર કચ્છ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં જે ક્લસ્ટર કક્ષાએ જે બાળકો પ્રથમ નંબર વિજેતા પ્રાપ્ત થાય છે એ બાળકોમાં 15,465 જેટલા બાળકોએ સહભાગિતા વ્યક્ત કરી હતી। એની અંદરથી તાલુકા કક્ષાએ નંબર લાવી વિજેતા ટીમોએ આજરોજ જે જિલ્લા કક્ષાએ રમતોત્સવ યોજાઈ રહ્યો છે એમાં કબડ્ડી અને ખોખો સાંઘિક રમતો છે, ઘોડા ફેંક, ચક્ર ફેંક, દોડ, યોગ આ બધી જ રમતો અહીંયા વ્યક્તિગત રમતો શિક્ષકો માટે અને વિદ્યાર્થીઓ માટે યોજાઈ રહી છે। આ ગંગાબા મિડલ સ્કૂલ ખાતે આજરોજ જે માહોલ આપ જોઈ રહ્યા છો ત્યારે આ બાળકોએ ખૂબ ઉત્સાહભેર શિક્ષકોએ રમતવીરોને તૈયાર કર્યા છે અને સમગ્ર આજે જિલ્લા કક્ષાનો રમતોત્સવ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે યોજાઈ રહ્યો છે। બાળકમાં પડેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી એનો સર્વાંગીણ વિકાસ કરવાની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે મન, શરીર અને તન શરીર આ બધું જો સ્વસ્થ હોય તો વ્યક્તિમાં પડેલી જે તાકાત છે એને બહાર લાવવા માટે શરીરમાં સ્વચ્છતા થાય, બાળકમાં પડેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે અને એની અંદર પડેલી જે આંતરિક ચેતનાઓ છે એ પ્રગટ થાય। એના માટે જિલ્લા કક્ષાએ રમતોત્સવનું આયોજન થાય છે। જ્યારે જિલ્લા કક્ષાએ રમતોત્સવનું આયોજન થાય ત્યારે બાળકો ખેલદીપૂર્વક રમે છે અને શિક્ષકો પણ એને માર્ગદર્શન આપે છે, એકબીજાનો પરિચય થાય છે, એકબીજાના સાથે આદાન પ્રદાન કરે છે અને સમગ્ર જિલ્લાના આજે જિલ્લા કક્ષાના રમતોત્સવમાં આવે છે ત્યારે એકબીજાનું આદાન પ્રદાન થઈ રહ્યું છે।